નીકળી ગયા છીએ. જોઈ રહ્યા છો એ બધી પહાડી સાપુતારાની જ છે. હવે આપણે નાસિક તરફ જઈએ. નાસિક અહીંથી 79 કિલોમીટર છે. વાતાવરણ થોડું વરસાદી છે એટલે લાગે છે કે ક્યાંક વરસાદ પડતો હશે. સ્પીડ ધીમી થઈ ગઈ. મહારાષ્ટ્રમાં પ્રવેશી ચૂક્યા. સવારે સાપુતારાથી નીકળ્યા ત્યારે વરસાદ નહોતો, પરંતુ જેમ જેમ અમે નાસિક તરફ જતા ગયા તેમ તેમ કાળા ગમ્મર વાદળો દેખાતા હતા. અમે હદગઢ પહોંચ્યા ત્યારે વરસાદ શરૂ થઈ ગયો. અમે રેનકોટ પહેરવા રોડની સાઈડ ઉપર ઊભા રહ્યા. વરસાદ બી ધીમે ધીમે જોર પકડવા માંડ્યો હતો. વરસાદનું જોર એટલું બધું વધી ગયું કે મને હેલ્મેટમાંથી ક્લિયર દેખાતું નહોતું. એટલે અમને થયું કે થોડી વાર ઉભા રહીએ પછી આગળ. રસ્તામાં અમે કરંજખેડ ગામ પાસે ઊભા રહ્યા. અમે પહોંચ્યા ત્યારે વરસાદ નહોતો, પરંતુ અમે ત્યાંથી ચા નાસ્તો કરીને જેવા આગળ વધ્યા તો વરસાદ શરૂ થઈ ગયો. અને લગભગ સાંજે 4 વાગ્યાની આસપાસ અમે નાસિક પહોંચ્યા. નાસિક અમે ટ્રાવેલર્સ ડેન કરીને એક હોમસ્ટેમાં રહ્યા. ખૂબ સુંદર જગ્યા હતી અને અમને અહીંયા ઘણી સારી સગવડો પૂરી પાડવામાં આવી હતી. આ ટ્રાવેલર્સ ડેનના ઓનર છે એ પણ અમારી જેમ ટ્રાવેલ કરવાના શોખીન લોકો છે, એટલે બહુ મજા પડી. આજે તારીખ થઈ 20. અમે લોકો નાસિકથી અંજનેરી કરીને એક જગ્યા છે ત્યાં જઈ રહ્યા છીએ. એટલે જે મહારાષ્ટ્રના નેચરની હું વાત કરું છું, અત્યારે મને ચારે બાજુ એ જ દેખાઈ રહ્યું છે. બહુ બ્યુટિફુલ લાગે છે. અંજનેરી ત્યાં રિવર્સ વોટરફોલ છે, પછી અંજની માતાનું મંદિર છે અને હનુમાન દાદાનું મંદિર છે, અને ત્યાં સરસ મજાનું એક લેક પણ છે. તો જઈએ છીએ. થોડુંક ચડાણ છે, બાકીની વાત આપણે સાથે કરીએ.
ચડતા ચડતા એવો વિચાર આવતો હતો કે જો વરસાદ હોય તો આ કેટલું ડેન્જરસ થઈ જાય, કારણ કે આ થોડા થોડા પાણી ભરાયેલા છે એવું જ આખા રસ્તા ઉપર થઈ જાય. પણ અમને ક્યાં ખબર હતી અમારે વરસાદ પડતો હોય ત્યારે જ નીચે ઉતરવાનું છે. આ જુઓ, આ અજનેરી જગ્યાની જે બી છે એ તમે જુઓ. આ જે સામે પહાડ દેખાય છે, છેક એની ટોચ ઉપર લોકો જાય છે. આ આપણે પહોંચી ગયા એના એન્ટ્રી ગેટ ઉપર. અહીંથી પગે ચાલીને ઉપર જવાનું છે. પરંતુ કમનસીબી એ હતી કે અહીંયા અમારી પાસે ગોપરો એમણે મુકાઈ દીધો, એટલે હવે જે કંઈ તમે રિઝલ્ટ જોશો એ મોબાઈલ કેમેરાનું છે. ત્યાંથી એન્ટ્રી લીધી, ત્યાં જ અમને કીધું કે વરસાદ નથી એટલે રિવર્સ ફોલ બંધ છે, એટલે અમે ત્યાં તો નથી જતા હવે. પણ અહીંયા એક એવી જગ્યા છે, હનુમાન દાદાના સ્ટેપ છે, એટલે એવી વાયકા છે કે જ્યારે હનુમાન દાદા સૂરજને ગળવા જ્યારે ઉપર ગયા હતા એ પછી જે પાછા આવ્યા ને પહેલો પગ અહીંયા આ જગ્યાએ મૂક્યો છે. એટલે અહીંયા અંજની માતાનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે, તળાવ છે અને એમના ફૂટ સ્ટેપ છે. રસ્તામાં હનુમાન દાદાના પરમ ભક્ત જેને કહેવાય એવા વાનરો પણ પુષ્કળ છે. અદ્ભુત દ્રશ્યો, નેચર તો જાણે તમને બોલાઈ રહી છે. આવો મારી ગોદમાં સમાવો. અને ગ્રીન કલરના જુદા 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 કેટલા બધા શેડ્સ તમને જોવા મળે. આ રસ્તા છે, સારું છે કે આ રેલિંગ બનાવી છે, નહીંતર અહીંયા રસ્તા વરસાદમાં ડિફિકલ્ટ થઈ જાય. ભાવનાની બરાબર પાછળ જે દેખાય એ વોટરફોલ છે. નાના નાના છે, કારણ કે નહીંતર અહીંથી એ પડતા હશે. આ જે દેખાય અહીંથી પણ વોટરફોલ થતા હશે. હવે આ રસ્તે આપણે ઉપર ચડવાનું છે, રેલિંગ નથી અને અમે ઉપર પહોંચી ગયા છીએ. હવે આગળ મંદિર છે. હજી થોડું ઘણું હળવું ચઢાણ છે, પણ એકદમ સ્ટીફ નથી. જે આ ચઢાણ હતું એ 90 ડિગ્રીમાં ચઢાણ હતું. કેવું કુદરતી, ખોબલે ખોબલે ભરી કુદરત. જો સાચી વાત એ છે કે આપણને ખબર હોત કે આટલી ચઢાઈ છે આટલી બધી, તો કદાચ આપણે સ્કીપ કરી ગયા હતા. પણ ઈચ્છતા હોય કે તમે આવો ત્યાં સુધી તો તમે ટાળી ના શકો, તમે પહોંચી જ જાઓ. તમને પહોંચવાનો માર્ગ કરી આપે છે. બસ હવે આવું હળવું હળવું ચઢાણ છે અને આગળ બી છે ઘણું બધું, પણ હવે જોઈએ છે કેટલું જઈ શકીએ છીએ. ત્યાં તડકો નીકળ્યો છે, આજુબાજુ એકદમ ચોમાસાનું વાતાવરણ છે. ઉપર વાદળા જુઓ, જાણે પર્વતને મળવા આવતા હોય ને એવું લાગે છે. અને આ જે જગ્યાએ હું ચાલી રહ્યો છું એ જગ્યાએ જુઓ, આ પાથ છે એની ઉપર ચાલીને આવવાનું છે.
અંજની માતા મંદિર પહોંચી રહ્યા છીએ અને જે હનુમાનગઢ મેં તમને વાત કરી હતી, હનુમાન દાદાના પગલાં, એ હજી અહીંથી કલાક 1.5 કલાકનું ઉપર ચઢાણ છે. હવે રસ્તામાં ઊભા હતા અને વરસાદ શરૂ થઈ ગયો, રેનકોટ પહેરવો પડ્યો છે. સામે દેખાય છે મંદિર. અત્યારે આ વાદળની વચ્ચે છીએ, જોઈ લો. બહુ છે ને હિમાચલ જેવું વાતાવરણ. જો પાછળ મંદિર હમણાં દેખાતું હતું, હવે દેખાતું બંધ થઈ ગયું. વાદળમાં છીએ આપણે. ઝાંખું દેખાય મંદિર. આ દેખાય મંદિર. આ ઝાડની પાછળ જે દેખાય છે ને એ મંદિર છે. જો મારી પાછળ જે છે એ તળાવ છે એનું, અને ઉપર હજી ખાસું છે. આ બાજુ છે જે અત્યારે કશું જ દેખાતું નથી, ત્યાં હનુમાન પગલાં જે મેં વાત કરી હતી એ ત્યાં છે. પણ ધુમ્મસવાળું વાતાવરણ છે અને તમે જોયું કયા રસ્તે અમે ચાલીને આવ્યા છીએ, તો એમ થાય કે સાલું વરસાદ પડે તો નીચે ઉતરવું બહુ ડિફિકલ્ટ થઈ જાય. એટલે પાછા વળીએ. કુદરત ચારે બાજુ છે અને અત્યારે તો અમે વાદળાની વચમાં ઊભા છીએ. કાંઈ જ નથી દેખાતું. કેમેરામાં ખાલી ધુમ્મસ જ દેખાય. હવે અહીંથી અમે નીચે ઉતરી રહ્યા છીએ, પણ રસ્તા તો દેખાતા જ નથી. સંભાળીને અજનીરેથી નીચે ઉતરી હવે અમે નાસિક તરફ જઈ રહ્યા છીએ. ઉતરવું બહુ જ ડિફિકલ્ટ હતું, કારણ કે વરસાદનું પાણી એ જે તમે જતી વખતેના વિડીયોમાં તમે જોયું એવું એક કરવી આખું ચીપિયા પ્રકારનું ઉપર ચડવાનું હતું. ત્યારે રિટર્ન થતા હતા ત્યારે ઉપરથી બધું પાણી એની ઉપર આવતું હતું અને માટીનું ધોવાણ થતું હતું. એટલે ક્યાંક માટી સ્લીપરી જેવું થઈ ગયું હતું. એટલે એકદમ બાઇક 20ની સ્પીડે 15 કે 20ની સ્પીડે અમે નીચે ઉતર્યા. પછી અમે વિચાર્યું કે ત્રંબકેશ્વર બાજુ જઈએ, પણ વરસાદ એકદમ તૂટી પડ્યો. એમ થયું કે હવે ત્યાં જવું જોખમી છે. કેવી રીતે જવું, ત્યાં વાહન મૂકવું અને વરસાદમાં કેવી રીતે દર્શન કરવું, આ બધું વિચારીને હવે અમે એને સ્કીપ કરી ફરી પાછા નાસિક તરફ જઈએ છીએ. તો અમારે પાંડવ કેવ જવું હતું, પણ આ વરસાદમાં અમે ત્યાંનું પણ સ્કીપ કરવાનું વિચાર્યું, કારણ કે આ બધી જગ્યાઓ હાઈટ ઉપરની જગ્યાઓ અને પાણીના કારણે જે બધું સ્લીપરી થઈ જાય તો આપણને ડર રહે. વરસાદનું કેવું છે એ હવે બરાબર જોવું પડશે અને પછી પ્રોસીડ કરાશે આગળ શું કરવું.
પણ જોડાયેલો રહું મારી સાથે. નાસિકનો પ્રખ્યાત રામકુંડ છે. એવી માન્યતા છે કે ભગવાન શ્રી રામ અહીંયા એમને સ્નાન કર્યું છે. બહુ પૌરાણિક જગ્યા છે અને નાસિક માટે બહુ ફેમસ જગ્યા છે. અહીંયા લોકો ધાર્મિક વિધિઓ પણ, જે મૃત્યુ પછીની ધાર્મિક વિધિઓ હોય છે એ પણ એ લોકો અહીંયા કરતા હોય છે. અહીંયા મહારાષ્ટ્રનું એક બહુ જ પવિત્ર સ્થાન માનવામાં આવે છે. રામકુંડ એને કહેવાય છે. આ જે ગોદાવરી નદી છે એને લાગીને જ આ અહીંયા રામકુંડ છે. આ જે પાણી જે દેખાઈ રહ્યું છે એ ગોદાવરી નદીનું પાણી છે. બહુ પૌરાણિક ઘાટો છે. અને જે પાછળ તમને દેખાય એકદમ જૂનું મંદિર, જ્યાં આપણે થોડી વાર પછી જઈશું, એ છે કપાલેશ્વર મહાદેવ. અને આ ગંગા ઘાટ કહે છે આને, ગોદાવરી ગંગા ઘાટ. એનું મંદિર પણ છે સામે. કપાલેશ્વર મહાદેવ મંદિર છે. એની સ્થાપના 1763 કે 67માં કરવામાં આવેલી. અહીંયા ભગવાન રામ સદે હે અહીંયા નાસિક આવે છે. તો આ તરફ રામકુંડ છે અને અહીંયા સામે જ કપાલેશ્વર મંદિર. નાસિકથી નીકળ્યા છે ઇલોરા જવા. આ નાસિક પુણે હાઈવે છે. દોસ્તો, આ વિડીયો બને એટલો શેર કરવા વિનંતી. અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યું તો અત્યારે જ કરી લો. જોતા રહો મિડ એજ બાઇકર્સ.